સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી પછીનો મુખ્ય પાક જો ખેડૂતો લેતા હોય તો ડાંગર છે અને ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ ડાંગરની રોપણી કરતા હોય છે। ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ડાંગરના ધરુ ખેતરમાં રોપણી કરી હતી અને ધરુ તૈયાર થઈ જતા ખેડૂતોએ ધરુની ફેર વાવણી શરૂ કરી દીધી છે। ઓલપાડ તાલુકામાં ઉકાઈ જળાશયને લઈ 12માસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે। ખાસ કરીને ડાંગર પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં પાક લઈ શકાતો હોય, જેના ભાગરૂપે હાલ ઓલપાડ સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લો અને નવસારીમાં લગભગ 80,000 એકરથી વધારેનું વાવેતર થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ઉકાઈ જળાશયના પાણીને કારણે લગભગ 20 થી 25 લાખ ગુણીના ઉનાળુ ડાંગરનો પાક થાય છે, તો કેટલાક ખેડૂતો ડાંગર રોપણી કરી દીધી છે। જેમ ડાંગરનું ધરુ અને ઘાવલ ખેતરમાં તૈયાર થાય તેમ ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, જલાલપોરથી લઈને અજીરાથી ઓલપાડના અને ખાસ કરીને હાંસોદના કાંઠા વિસ્તારમાં જે ક્ષારીય જમીન છે એમાં ઉનાળુ ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે। સાથે સાથે બારડોલી અને ખાસ કરીને વ્યારા સુધી જેને માંડવી સુધી જ્યાં નહેરના પાણીની વ્યવસ્થા છે ત્યાં સવિશેષ ઉનાળુ ડાંગરનું રોપણની સિઝન ચાલુ થઈ ગઈ છે। ખાસ કરીને ઉનાળુ ડાંગરની વાત કરીએ તો હાલમાં લગભગ સુરત જિલ્લા અને નવસારીમાં લગભગ 80,000 એકરથી પણ વધારેનું વાવેતર થવાની સંભાવના છે। ઉનાળુ ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરુની વાવણી કર્યા બાદ ધરુ વાવણી લાયક થયા બાદ ખેતરને વાવણી લાયક બનાવી કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરી બળદ તેમજ ટ્રેક્ટર દ્વારા ઘાવલની પ્રક્રિયા કરી સાફ સફાઈ કરી તૈયાર કરેલ ડાંગરના ધરુની વાવણી કરવામાં આવી છે। હાલમાં ઓલપાડ તાલુકામાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે 2000 થી 3000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર 7 થી 8000 હેક્ટરથી વધુ વાવેતર થાય છે। ખેડૂતોને ડાંગરમાં સારું એવું ઉત્પાદન મળે છે અને યોગ્ય માવજતને લઈ રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે। આજ ઉનાળુ રવિ સિઝનની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ વાવેતર ડાંગર અને શેરડી પાકનું થતું હોય છે। એની અંદર સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર આજ રોજ 2000 થી 3000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર ચાલુ થઈ ગયેલું છે અને સરેરાશ વાર્ષિક ડાંગરનું વાવેતર 7 થી 8000 અને 10,000 આસપાસ વાવેતર હેક્ટરમાં થાય છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, જલાલપુરથી લઈ હજીરા, ઓલપાડ, હાંસોદથી લઈ બારડોલી, વ્યારા સુધીના વિસ્તારોમાં ખેડૂતો જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતી કરતા આવ્યા છે। ત્યારે નહેરના પાણીને કારણે હાલમાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા છે। ત્યારે ખેડૂતો ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા રાખી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે ખેતીની તો સૌથી વધુ ખેતી શેરડી અને ચોમાસુ અને ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે। ત્યારે હાલમાં સુરત જિલ્લાની અંદર ઉનાળુ ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે। ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 2500 થી 3000 જેટલા હેક્ટરની અંદર ડાંગરની રોપણી પૂર્ણ થઈ છે અને બાકીના જે ખેડૂતો છે એ ખેડૂતો પણ રોપણી કરી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં જે ખેત મજૂરો છે એ ખેત મજૂરો ખેતરની અંદર જે ધરુ ડાંગરનું તૈયાર થઈ ગયું હતું અને ખેડૂતોએ ગાવલ કરીને જે ખેતરો પાણીથી ભર્યા હતા અને ત્યારબાદ આ જે ડાંગર છે એ ડાંગરની રોપણી પૂરજોશમાં કરી રહ્યા છે। ત્યારે હાલમાં ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની અંદર ખાસ કરીને સૌથી વધુ ડાંગરની રોપણી થતી હોય છે। ત્યારે ખેડૂતો ઉનાળુ ડાંગરની રોપણીમાં જોતરાયા છે અને સારા ઉત્પાદન વધે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।